ઓકે, તો હવે બીજું ચેપ્ટર જોઈએ છીએ કે મૂળભૂત રાશિઓ શાંત છે. અંતર, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા. બરાબર. પારેમાણિક સૂત્ર આ રીતના દર્શાવાય: MLT, એમ્પિયર, કેલ્વિન, કેન્ડેલા, મોલ. બરાબર. ભૌતિક રાશિ અને પારિમાણિક સૂત્ર. બરાબર. તો અંતર, દળ અને સમય એના માટે તો MLT એવું જ છે. બરાબર, જે આપણે જોઈ શકીએ છીએ. ક્ષેત્રફળ અને ઘનફળ. બરાબર. L2, L3. સમતલ કોણ, ઘનકોણ. બરાબર. પરિમાણ રહિત 0, 0, 0. કદ, ઘનતા. ઘનતાનું શું હોય? દળના છેદમાં કદ એટલે M, એના છેદમાં કદનું શું થયું? L3 થયું એટલે ML -3. બરાબર. પછી વેગ. વેગનું શું થશે? મીટર પ્રતિ સેકન્ડ થશે એકમ. LT -2. પ્રવેગ LT -2. વેગના છેદમાં સમય એ રીતે પ્રવેગ થાય એમ. બળ. બળનું શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. એમ એટલે દળ અને પ્રવેગનું LT -2. કાર્ય, ઉર્જા. ઉર્જા એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળનું લખ નાખ્યું, એને ગુણ્યા સ્થાનાંતર એટલે L2 થઈ ગયું. બરાબર. સમતલ કોણ અને ઘન કોણ, આના સૂત્રો આવું તો હવે આવડતું જ હશે. બરાબર. પછી આ નવા સૂત્રો છે એટલા એ તમારે યાદ રાખવાના, કારણ કે આગળ જતાં કામ આવશે. બરાબર. P એટલે પાવર. પાવર એટલે શું? તો કે કાર્યના છેદમાં સમય. આ બીજો P છે એ શું છે? વેગવાન. MV. પછી P એટલે દબાણ. F/A ક્ષેત્રફળ. બરાબર. પછી F આવૃત્તિ બરાબર 1/T. થીટા, ઓમેગા અને આલ્ફા કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ. થીટા એટલે કોણીય સ્થાનાંતર, ચાપના છેદમાં ત્રિજ્યા. બરાબર. ઓમેગા એટલે શું? થીટાના છેદમાં ડેલ્ટા ટી એમ. એનું શું થશે? પારિમાણિક સૂત્ર T-1. અને આલ્ફા બરાબર કોણીય પ્રવેગ એનું શું થશે? T-2 થશે. હવે I એટલે જડત્વની ચાક માત્રા, એનું શું થશે? MR2. બરાબર. અને એનું પારિમાણિક સૂત્ર ML2 થશે. હવે T એટલે ટોર્ક, F ગુણ્યા લંબ અંતર. બરાબર. હવે આ આપણને કાર્ય અથવા ઉર્જા જેવું જ દેખાય છે, તો આનું પારિમાણિક સૂત્ર એના જેવું થશે. બીજો T આવ્યો. આ T એટલે શું છે? પૃષ્ઠતાણ, F/L. Fનું શું થાય છે? જો તો અહીંયા બળનું MLT -2 એના છેદમાં L કરો તો પૃષ્ઠતાણનું શું થાય? MT -2. બરાબર. એટલે આટલા જો તમને આવડતા હશે અને આ સૂત્ર આવડતા હશે તો તમને આ બધાના પારિમાણિક સૂત્ર બનાવતા આવડશે. બીજું ઘણીવાર આવા પારસેક, બરાબર, એસ્ટ્રોનોમિકલ યુનિટ અને લાઇટ યર આવા બધા આના રિલેશનશીપ પૂછે છે, આની કિંમત પૂછે છે, તો યાદ રાખવું. બરાબર. હવે સાર્થક અંક હોય તો ઘણીવાર પૂછે છે. ખાસ યાદ રાખો કે 100માં કેટલા સાર્થક અંક છે? એક જ છે. બરાબર. બરાબર. ઝીરોને આપણે ધ્યાનમાં નથી લેતા. જ્યાં સુધી પોઈન્ટ પાછળના ઝીરો હોય ને તો જ ધ્યાનમાં લેવાના છે. દાખલા તરીકે 5.90 એમાં કેટલા છે? 3. 5.0000 આમાં કેટલા છે? 5. બરાબર. પોઈન્ટ પછીના ઝીરો હોય ધ્યાનમાં લેવાના છે. હવે 0.049 આમાં કેટલા છે? 2. બરાબર. આને કેવી રીતના લખવાનું? 4.9 ગુણ્યા 10⁻³ ઘાત. બરાબર. 10ની કેટલી ઘાત હોય એ કંઈ ગણવાની નથી. 4.9 એટલે 2. બરાબર. પછી ઉપર છે 3 ગુણ્યા 10⁸ ઘાત, તો 10ની ઘાત ગણવાની નથી. 3 એટલે 1. 2.303 એમાં કેટલા છે? 4. બરાબર. આગળ જઉં છું. હવે આવા રીતે MCQ પૂછે છે કે કેટલા MKS બરાબર કેટલા CGS એમ. દાખલા તરીકે એમ પૂછ્યું કે કાર્યનું તમે CGS, કાર્યનો MKS યુનિટ છે એને તમે CGSમાં ફેરવો તો એ બે વચ્ચેનો રિલેશનશિપ ગોતો એમ. તો આપણે ટ્રીક સીધી શું છે કે 3 ગુણ્યા M ના પરિમાણ અને 2 ગુણ્યા L ના પરિમાણ એ 10ની કુલ ઘાત હશે. દાખલા તરીકે કાર્યનું MKS ને CGSનો સંબંધ શું છે? બરાબર. કાર્યનો MKS એકમ હશે જૂલ અને CGS એકમ છે અર્ગ. તો જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ શું છે? તો કાર્યનું પહેલાં તો મેં પારિમાણિક સૂત્ર લખ્યું કે ML2T-2. હવે M એની કેટલી ઘાત છે? એને ગુણ્યા 3 કરો. 1 ઘાત છે, 1 તેરી 3 થશે. અને L2 તો 2 દુ 4 થશે.
તો 4 અને 3 એટલે 7 થશે, એટલે 10⁷, એટલે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થશે. બરાબર, આ રીતના ઝડપથી ગણી શકાશે. બીજું આવે છે પારિમાણિક વિશ્લેષણ. હવે જો ઈ એટલે એનર્જીને MVTના સ્વરૂપમાં રજૂ કરો. તો વી શું છે અહીંયા નહીંતર આપણે MLTના સ્વરૂપમાં રજૂ કરતા હોય, પણ અહીંયા વી એક અલગ આપી દીધો. વી શું છે? વેગ. તો આવી ગમે એ રાશિ મૂકીએ કે બરાબર. તો આપણે શું કરવાનું છે? વી હોય ને એને છૂટો પાડવાનો છે LTમાં જ તે, અને પછી બેને LTને સરખાવવાના છે. હવે LTમાં છૂટા પાડી દીધા પછી એમની ઘાતને સરખાવીશું, એલને સરખાવીશું અને ટીને સરખાવીશું, એમ કરીને ABC લાવી નાખવાના. બરાબર, પછી બીજો પોઈન્ટ એ છે કે પરિમાણ સમાન હોય તો તે સરવાળા બાદબાકી કરી શકાશે. બરાબર, પછી ગુણક ને ઉપગુણકોવાળું આવે છે. તો આ બધું મતલબ બહુ બેઝિક થઈ ગયું. ડેસી, સેન્ટીમીટર, મિલીમીટર, બરાબર, આવી રીતના બધા સંબંધો છે. ડેકા, મેગા, ગીગા, ટેરા, આવા બધા યાદ રાખવાના. હા, પછી આ ત્રુટિવાળું. બરાબર, તો ત્રુટિનું પણ પૂછે છે ઘણીવાર. દાખલા બહુ લાંબા થઈ જાય પણ તોય તે પૂછે છે. બરાબર, સરવાળા બાદબાકીમાં ત્રુટિઓનો સરવાળો જ તે કરવાનો. ને ગુણાકાર ભાગાકાર માટે બરાબર આ રીતના સૂત્ર આપ્યા છે એ રીતના કરવાની. ઘાત હોય તો શું કરવાનું, આ બધા હવે બહુ પાવરફુલ થઈ ગયા. બરાબર, કે હવે બીજા બે ડિવાઇસ આવે છે, વર્નિયર અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. વર્નિયર 10⁻⁴ પરિમાણ માપે, માઇક્રોમીટર 10⁻⁵ જેટલું. બરાબર, હવે વર્નિયર અને મેઇન સ્કેલ ડિવિઝન. તો X VSD બરાબર Y MSD. એટલે હું શું કહેવા માગું છું, દાખલા તરીકે 10 વર્નિયરના કાપા 9 MSD જેટલા થતા હોય તો આપણે X બરાબર 10 અને Y બરાબર 9 એમ થશે. બરાબર, તો 1 VSD બરાબર કેટલું થાય? આપણે અહીંયા ત્રિરાશિ મૂકીએ તો 1 VSD બરાબર શું થઈ જાય? Y/X MSD. હવે LC એટલે શું? લઘુત્તમ માપ શક્તિ. બરાબર, વર્નિયર કે માઇક્રોમીટરમાં બીજું કંઈ નથી, આપણે મેળવવાનું છે લઘુત્તમ માપ શક્તિ. બરાબર, અને એને ગુણ્યા ગૌણ સ્કેલ હોય. બરાબર, અહીંયા હશે વર્નિયર ગૌણ સ્કેલ તરીકે, અહીંયા હશે એવો સેન્ટ્રલ સ્ક્રૂ રીડિંગ. બરાબર, એ ગૌણ સ્કેલ તરીકે હશે. તો માપનમાં એ જ કરવાનું છે. મેઇન સ્કેલ રીડિંગ તો લેવાનું જ છે, એને ગુણ્યા LC. LC એટલે શું? લઘુત્તમ માપ શક્તિ, એને ગુણ્યા વર્નિયરનું. બરાબર, MCQ પ્રેક્ટિસ કરશો તો જ વધારે ખબર પડશે. અને લઘુત્તમ માપ શક્તિ જો X અને Y એટલે આ બેનો જે ડિફરન્સ છે ને એ 1 હશે ને તો X તો લઘુત્તમ માપ શક્તિ છે ને 1/X જેટલી થશે. દાખલા તરીકે હું એમ કહું છું કે 10 VSD બરાબર 9 MSD થાય, તો X ને Y નો ડિફરન્સ 1 થયો તો પછી 1/10 જેટલી હશે એમ. બરાબર, આ શોર્ટ ટ્રીક છે પણ આ રીતના તમે કરશો તોય તે ચાલશે ત્રિરાશિ મૂકીને. બરાબર, અને હા, પછી પ્લસ માઇનસ શૂન્ય ત્રુટિ કરવાની. બરાબર, પ્લસ ત્રુટિ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ કરવાનું, આવડતું રહેશે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં પીચ શું છે? પીચ એટલે એક આંટામાં કેટલું અંદર કાપે એમ. બરાબર, પછી LC લઘુત્તમ માપ શક્તિ એ આ રીતના જ છે. બરાબર, પીચનું મૂલ્ય એના છેદમાં વર્નિયરના VSD એમ. અને માપનમાં પછી શૂન્ય ત્રુટિ પ્લસ માઇનસ કરવાની. બરાબર, બાકી સેમ જ છે કોન્સેપ્ટ. હા, બીજું હવે જો તમારે એડવાન્સ જવું હોય અને આ બધું તમારે 12મામાં આવવાનું જ છે, એટલે અત્યારે અમુક MCQમાં કદાચ તમને નડતું હોય તો વિદ્યુત પ્રવાહ, બરાબર, એને એમ્પિયર વડે દર્શાવાય. બરાબર, એ તે મૂળભૂત રાશિ છે. મૂળભૂત રાશિમાં વિદ્યુત ભાર નથી પણ વિદ્યુત પ્રવાહ છે, એટલે એ યાદ રાખશો. બરાબર, મેઇન સૂત્ર શું છે? I બરાબર Q/T. જો I ઇઝ ઇક્વલ ટુ Q/T. બરાબર, પણ આપણે અહીંયા I એટલે એમ્પિયર છે એ તે મૂળભૂત રાશિ તરીકે લીધો છે. બરાબર, તો Q એટલે શું? વિદ્યુત ભાર. Qનું સૂત્ર શું થશે? I એટલે એમ્પિયર અને T એટલે ટાઈમ. તો Qનું શું થશે? TA અથવા AT એવું થશે. હા, એવું જ થશે. બરાબર, પછી વિદ્યુત સ્થિતિમાનનું જોવું હોય તો એક સૂત્ર યાદ રાખજો કે P બરાબર V × I એવું એક સૂત્ર તમારે ભણવામાં આવશે. તો આ V એટલે શું થાય? વિદ્યુત સ્થિતિમાન, ને I એટલે શું? પ્રવાહ. હવે પાવરનું સૂત્ર આવડે છે? હા, જો અહીંયા લખ્યું. ક્યાં લખ્યું?
ઓકે, પાવરનું આપણે નથી લખ્યું, તો આપણે પાવર એટલે કેવી રીતના દર્શાવશું? તો આપણે અહીંથી જોવો. હા, પહેલું જ છે પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. ઉર્જાનું આવડે છે? તો કે હા, ઉર્જાનું અહીંયા લખ્યું mL2T-2. તો ઉર્જાના છેદમાં સમય શું થશે? mL2T-3. એટલે અહીંયા લખો mL2T-3 એના છેદમાં વીનું આપણે મેળવવાનું છે. અને I શું છે? I બરાબર A થશે. I એ શું છે? વિદ્યુત પ્રવાહ છે. તો એના છેદમાં A અહીંયા આવશે. તો વીનું શું થશે? જો અહીંયા જોવો અને અહીંયા જોવો. mL2T-3A-1 આવું બનાવી નાખવાનું, બરાબર. હવે V બરાબર IR છે સૂત્ર, બરાબર. ઓહમનો નિયમ બધાને 10મા ધોરણમાંથી આવડે જ છે, બરાબર. તો V બરાબર IR છે. તો આરનું શું થશે? I ફરીથી છેદમાં જશે, એટલે 1 એમ્પિયર ફરીથી છેદમાં જશે. તો અહીંયા 1 એમ્પિયર ફરીથી છેદમાં જાય એટલે A-2 થશે. કેપેસિટન્સ આનું કેવી રીતના મળશે? Q બરાબર CV એવું થાય છે, બરાબર. તો Qના છેદમાં V થશે. તો Q એના છેદમાં V આ કરશો ને એટલે કેપેસિટન્સનું મળશે. અને કુલંબ અચળાંક કેવી રીતના મળશે? તો કે એના માટે એવું સૂત્ર છે વિદ્યુત બળનું કે Q1 Q2 / R², બરાબર. આમાં આપણને બળનું આવડે છે, આ R² આવડે છે, Q1 ને Q2નું એમાં બધામાં 80 લખવાનું છે, બરાબર. તો આપણને આવડી જશે. તો આ રીતના તે પારિમાણિક સૂત્ર બનાવી શકાશે. અને જો તમને આટલા સૂત્ર આવડતા હશે વધારાના, તો તમે બહુ ઇઝીલી સોલ્વ કરી શકશો. બસ, થેન્ક યુ. આટલું જ કરવાનું છે.